વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 7 જે ટેક્સ્ટબુકનો છે તે સોલ્વ કરીશું. અને જો કોઈ વિદ્યાર્થી જોડે આપણું સ્ટડી મટીરીયલ ન હોય અને તેઓને મંગાવવાની ઈચ્છા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને વોટ્સએપ નંબર આપી દઉં છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે સંપૂર્ણ માહિતી પૂરી પાડી દઈશ. અને અત્યારે તમારે સાથે સાથે દાખલો ગણવો હોય તો ટેક્સ્ટબુકનો જ છે, તો ટેક્સ્ટબુક સામે રાખશો તો પણ ચાલશે. હવે કોઈ વિદ્યાર્થી કે સર ટેક્સ્ટબુકનો કયા નંબરનો દાખલો છે, તો આ ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 17 અને કયા પેજ ઉપર આવેલો છે, તો કે 86 પર. ઓકે, એટલે જે વિદ્યાર્થી જોડે સ્ટડી મટીરીયલ અત્યારે હાલમાં અવેલેબલ ન હોય એવા વિદ્યાર્થીઓએ સામે ટેક્સ્ટબુક રાખવાની છે. ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 17 જે પેજ નંબર 86 પર આપેલો છે. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર તમે અહીંયાથી મેથડ નંબર 2 નામ આપ્યું છે આ ક્વેશ્ચન નંબર 7 થી, તો આ 2 નંબરની મેથડ મતલબ એમાં કયા દાખલા ચાલુ થાય છે, તો એમાં એવો કોઈ જ ફેરફાર નથી. અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચન નંબર 1 to 6 કર્યા એમાં મૂડી ખાતાવાળા દાખલા હતા. અહીંયા ક્વેશ્ચન નંબર 7 થી મેં ચાલુ ખાતાવાળા દાખલા લીધા છે. એટલે અહીંયા તમે કાચા સરયામાં નજર ફેરવશો તો જો ચાલુ ખાતા આપ્યા મન અને મોહન, એટલે અહીંયા આપણે ત્રીજા પેજની અંદર જે નફા ફાળવણી ખાતું અને એના નીચે ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરતા હતા એના બદલે ભાગીદારોના ચાલુ ખાતા તૈયાર કરીશું. ટૂંકમાં મૂડીની જગ્યાએ આપણે શબ્દ રિપ્લેસ કરીને ચાલુ શબ્દ મૂકી દઈશું એટલે ભાગીદારોના ચાલુ ખાતા થઈ જશે. બાકી જેમ દાખલો ગણતા હતા એમ જ ગણવાનો છે. ખાલી મૂડી ખાતાની બાકી લખવાને બદલે ત્યાં ચાલુ ખાતામાં ચાલુ ખાતાની બાકી લખાય છે અને મૂડી ખાતાની બાકી ડાયરેક્ટ મૂડી દેવા બાજુ લખાય છે. તેમ છતાં એન્ટ્રી આવશે ત્યારે હું તમને વાત કરું છું. બાકી દાખલામાં બીજો કોઈ જ ફેરફાર નથી. જેમ ગણતા હતા તેમ જ ગણવાનો છે. ખાલી ખાના પાડતી વખતે મૂડી ખાતાને બદલે ચાલુ ખાતા આપણે શબ્દ લખીશું, બાકી કોઈ ફેરફાર છે નહીં. હવે દરેક દાખલાની જેમ પહેલા હું ખાના પાડી દઉં છું અને ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. અને કોઈ વિદ્યાર્થીને હજુ ખાના પાડતા ન આવડતું હોય અને આ મારો પહેલો જ વિડીયો જોતા હોય તો તેવા વિદ્યાર્થીઓ પહેલો વિડીયો જોઈને ખાના પાડી દેજો એટલે તમને ખાના પાડતા આવડી જશે.
કમ્પ્લીટ થઈ ગયા. આ લેફ્ટ હેન્ડ સાઈડ વેપાર ખાતું, સામે રાઈટ હેન્ડ સાઈડ નફાંકસાન ખાતું, નફાંકસાન ફાળવણી ખાતું. અહીંયા બીજા નંબરની મેથડમાં ચાલુ ખાતાવાળા દાખલા ચાલુ થાય છે, એટલે ભાગીદારોના મૂડીને બદલે મેં ચાલુ ખાતા એવો શબ્દ લખ્યો અને પછી અહીંયા પાકું સરવૈયું. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. મતલબ કે આપણે જે દાખલો ગણીએ એના પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય તો શુભ અંત આવ્યો કહેવાય, નહીતર પછી ખાલી જગ્યા. હવે પહેલા હવાલાની અસર આપતા પહેલા આપણે બધા હવાલા પર ઉડતી નજર કરી લઈએ, કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે આગળ હવાલો કરી નાખ્યો હોય અને પછી પાછળથી આપણને એવો હવાલો મળે કે જે ઉપરના હવાલાને અસર કરતો હોય. પહેલા એ હવાલાની ફરજિયાત અસર આપવી જરૂરી હોય. એટલે પ્રોપર મેથડ એ છે કે દરેક હવાલા પર ઉડતી નજર કરી લેવી જોઈએ. અને એમાં પણ ખાસ કરીને ઉપાડ પર વ્યાજ, મૂડી પર વ્યાજનો હવાલો કરતા પહેલા પછીના હવાલામાં ઉડતી નજર કરી લેવી પડે કે કોઈ હવાલો એવો તો નથી ને જે મૂડી કે ઉપાડને અસર કરતો હોય. અને બીજો હવાલો દેવાદાર પર ઘાલખાત અનામતનો કે વટાવ અનામતનો કરતા પહેલા નીચેના હવાલામાં ઉડતી નજર કરવી પડે. જો કોઈ હવાલો એવો હોય કે જે દેવાદારને અસર કરતો હોય તો પહેલા તે હવાલાની અસર આપીને પછી જ આપણે ઘાલખાત અનામત કે દેવાદાર વટાવ અનામતની અસર આપી શકીએ. તો અહીંયા પહેલો હવાલો આખર માલના સ્ટોકનો છે, બીજો હવાલો યંત્રો અને મકાન પર ઘસારો ગણવાનો છે, ત્રીજો હવાલો દેવાદાર એક નાદાર જાહેર થયો છે અને 5% ઘાલખાત અનામત રાખવાની છે, ચોથો હવાલો બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે, અને પાંચમો હવાલો ₹2000 નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. મતલબ વેચાણ નોંધવાનું રહી ગયું છે. અને કોઈ પણ વેચાણને લગતો હવાલો હોય કે વેચાણ પરતને લગતો હવાલો હોય તો તે દેવાદારને અસર કરે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે આ ત્રીજા નંબરનો હવાલો કરતા પહેલા આપણે કયો હવાલો આપવો પડશે? પાંચમા નંબરનો હવાલો આપવો પડશે. બીજા અર્થમાં કહીએ તો ત્રીજો અને પાંચમો હવાલો બંને સાથે સોલ્વ કરવાના થશે. અને કાચા સરવૈયામાં ઉડતી નજર કરીએ તો અહીંયા તો યંત્રો ઓફિસને એવું લખ્યું છે અને પછી ઓફિસના યંત્રોની ખરીદી છે, એ અંદર પ્લસ કરવાને બદલે એમને નવું ખાતું આપ્યું છે, એ તો કઈ વાંધો નહીં, પ્લસ થઈ જશે. માલ સ્ટોક 1400 મતલબ શરૂઆતનો સ્ટોક છે એવું કહેવા માંગે છે. અને કંઈક 8% સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું છે, એનો છુપો હવાલો તો આપણે આપી દઈશું. ચલો પહેલા હવાલાની વાત કરીએ તો આખર માલના સ્ટોકની કિંમત ₹80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. તો આપણા નામાના સિદ્ધાંતો જે 11મા ધોરણમાં ભણ્યા તે સ્ટોકની કિંમત જો વધી હોય તો ધ્યાનમાં લેવાય નહીં, સ્ટોકની કિંમત જો ઘટી હોય તો તે ઘટાડો ધ્યાનમાં લેવો જોઈએ. એટલે આ બજાર કિંમત 10% વધુ છે, એ વધુ છે ધ્યાનમાં લેવાય છે નહીં. મતલબ આખર માલના સ્ટોકનો હવાલો કેટલાનો થશે? તો કે સર 80,000 નો. અને એની બે એન્ટ્રી શીખડાવવાની હવે જરૂર જ ન પડે. વેપાર ખાતામાં જમા બાજુ અંદાજે અહીંયા લખો, આખર માલનો સ્ટોક કેટલો? તો કે સર 80,000. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ શક્ય બને ત્યાં સુધી બિનચાલુ મિલકતો અને બિનચાલુ રોકાણો આપણે ઉપર લખવાનો આગ્રહ રાખીશું. એટલે અંદાજા એટલેથી લખો. હા કે શું? તો કે સર આખર માલનો સ્ટોક 80,000 નો. ચલો આ તો કોઈ વિદ્યાર્થી ગુજરાતનો એવો નહીં હોય કે જેને આ હવાલાની એન્ટ્રી ના આવડતી હોય. આખર માલના સ્ટોકની બે એન્ટ્રી, એક વેપાર ખાતાની જમા બાજુ અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચલો ત્યારબાદ બીજા નંબરનો હવાલો યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો ગણો. મતલબ યંત્રો ઉપર 10% ઘસારો ગણો અને મકાન ઉપર પણ 10% ઘસારો ગણો. એટલે અનેવાળું વાક્ય છે એ આ યંત્રો અને મકાનને જ જુદા પાડે છે. મતલબ યંત્રો પર 10% લેખે ઘસારો ગણો અને બીજું વાક્ય મકાન પર 10% લેખે ઘસારો ગણો. હા એટલે બંને ઉપર 10% આપણે ઘસારો ગણવાનો છે. એ તો હવાલો સાવ સહેલો. જો તો મકાન કેટલા રૂપિયાનું આપ્યું છે? તો કે સાહેબ 2,50,000 નું. કાચા સરવૈયામાં મકાન પરનો ઘસારો નથી આપ્યો ને, તો એ આપ્યો હોત તો પાછો ઉમેરીને ગણવો પડે હો ને. તો કે સર ના, તો લખો મકાન.
2,50,000 રૂપિયા. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન. હા પણ કેટલું? તો કે સાહેબ 2,50,000 નું માઇનસ ઘસારો. કોઈ કે કેવો સારો? તો કે ઘસારો. અને 2,50,000 ના 10% યાની કે 25,000. એ તો બધાને આવડે. અને 2,50,000 માંથી 25,000 બાદ કરો તો 2,25,000. એ પણ આવડે. અને ઘસારાની બીજી એન્ટ્રી નફાંશાંક ખાતાની ઉધાર બાજુ મકાન પર ઘસારો. હા પણ કેટલો? તો કે સર કીધું તો ખરા 25,000 રૂપિયા. ચલો બીજો કોના પર ગણવાનો છે ઘસારો? તો કે સાહેબ યંત્રો ઉપર. અને અહીંયા યંત્રો ક્લિયર લખ્યું છે કે ઓફિસના યંત્રો છે. તો કોઈ કે સાહેબ યંત્રો અને ઓફિસમાં હોઈ શકે ખરા? હોય જ ને. ઓફિસમાં ઝેરોક્સનું મશીન હોય, એ ઝેરોક્સ મશીન બોલીએ છીએ. મશીનનો મતલબ જ યંત્ર. ગુજરાતીમાં યંત્ર કહેવાય, ઇંગ્લિશમાં મશીન કહેવાય. એટલે ઝેરોક્સનું મશીન એ યંત્ર થયું. પછી કુલર હોય પાણી ઠંડુ કરવાનું, તો પણ એને પણ યંત્ર કહેવાય. ચા કોફીનું મશીન હોય તો એને પણ યંત્ર કહેવાય. એટલે એવું ન હોય કે યંત્રો એટલે હંમેશા કારખાનામાં જ હોય, ઉત્પાદક કરતી પેઢી હોય તો જ યંત્રો હોય. ઓફિસમાં પણ યંત્રો હોઈ શકે ખરા. અને તો ક્લિયર લખ્યું છે એટલે આપણે દોઢું થવાની જરૂર જ નથી. યંત્રો ઓફિસના 1,50,000. બીજું કે એમણે વર્ષના પહેલા જ દિવસે યંત્રોની ખરીદી કરી છે. અને યંત્રોની ખરીદીની એમને આમ નોંધ યંત્રો ખાતે ઉધાર નહીં કરી હોય, એમને અલગ ખાતું ઊભું કર્યું છે કે ઓફિસના યંત્રોની ખરીદીનું ખાતું. તો કઈ વાંધો નહીં, આપણે અત્યારે એની અંદર પ્લસ કરી દઈશું. એટલે યંત્રો 1,50,000 અને ઓફિસના યંત્રોની ખરીદી મતલબ વધારો 40,000. જો કે વર્ષની શરૂઆતની તારીખે જ કરી છે એટલે કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં. ચલો લખો યંત્રો. અહીંયા ઓફિસના એવું લખવાની જરૂર નથી. 1,50,000 ના જ્યારે વર્ષ શરૂ થયું ત્યારે 1,50,000 ના યંત્રો હતા અને પછી એમાં વધારો કર્યો. કોઈ કે સર ક્યારે? તો કે વર્ષના પહેલા જ દિવસે. કેટલા રૂપિયાનો? તો કે સર 40,000 રૂપિયાનો. એટલે વર્ષના પહેલા જ દિવસથી આપણી પાસે યંત્રો કેટલાના થઈ ગયા હતા? 1,90,000 ના. અને માઇનસ ઘસારો કેટલા ટકા? તો કે 10%. હવે અહીંયા ઘસારો ગણવામાં કોઈ જ વિદ્યાર્થીને ભૂલ થવાની શક્યતા નથી. કેમ? કારણ કે આ યંત્રો ઉપર તો 12 મહિનાનો ઘસારો ગણાય. આ નવા યંત્રોની ખરીદી કરી છે એ જો એક સાથે ખરીદી કરી હોત તો 9 મહિનાનો ઘસારો ગણાત. 1/10 ખરીદી કરી હોત તો 6 મહિનાનો ઘસારો ગણાત. અને 1/3/17 ના રોજ ખરીદી કરી હોત તો આનો ઘસારો 1 મહિનાનો ગણાત. પણ અહીંયા તો 1/4 ના રોજ જ ખરીદી કરી છે, મતલબ વર્ષની શરૂઆતમાં ખરીદી કરી છે. એટલે આનો પણ 12 મહિનાનો ગણાય છે અને આનો તો 12 મહિનાનો ગણાય જ. તો એક સાથે 1,90,000 નો 12 મહિનાનો ગણી નાખીશું તો પણ ચાલશે. તો સાવ સહેલું. કેટલો ઘસારો આવશે? તો કે સર 19,000. તો 190 માંથી 20 બાદ કરો તો 1,70,000 અને 1,000 ઉપરના એટલે આઉટર કોલમમાં જશે 1,71,000. હવે તમને ડાયરેક્ટ બાદબાકી ન આવડે તો બાબાઓ તમે કેલ્સીથી બાદબાકી કરજો તો પણ ચાલશે. હો ને? ચલો એની બીજી એન્ટ્રી એ તો આપણને ખબર જ છે, યંત્રો પર ઘસારો. આ યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા? તો કે સર 19,000. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર અહીંયા જે યંત્રો એમને ઓફિસના લખ્યા છે, અહીંયા ઓફિસ, એના બદલે કારખાનાના લખ્યા હોત તો પછી એનો ઘસારો વેપાર ખાતાની ઉધાર બાજુ લખાત. કારણ કે કારખાનાને લગતો કોઈ પણ ખર્ચ હોય વેપાર ખાતે ઉધાર થાય. પણ અહીંયા તો ઓફિસના જ છે, સ્પષ્ટ કહી દીધું છે. હો ને? ત્રીજા નંબરનો હવાલો. અને અહીંયા આપણે એરો બતાવેલો જ છે કે ત્રીજા નંબરનો હવાલો કરતા પહેલા આપણે કયો હવાલો આપવાનો છે? તો કે સર 5મા નંબરનો. 5મા નંબરનો હવાલો જુઓ તો ₹2,000 નો માલ વેચાણ માલ પરત નોંધમાં. હવે વેચાણ માલ પરત નોંધ એટલે પેટા નોંધ. તો વેચાણ પરત નોંધમાં કયા વ્યવહારો નોંધાય? તો કે સાહેબ ઉધાર વેચેલ માલના પરતના વ્યવહારો વેચાણ માલ પરત નોંધમાં નોંધાય. મતલબ કે વેચેલો માલ પાછો મળ્યો છે. જો વેચાણ નોંધવાનું રહી ગયું હોત તો વેચાણમાં પ્લસ
અને દેવાદારોમાં પ્લસ. જો વેચાણ પરત નોંધવાનું રહી ગયું હોય તો વેચાણ પરતમાં પ્લસ, પરંતુ દેવાદારોમાંથી માઇનસ થશે. તેમ છતાં હું તમને અહીંયા મેથેમેટિક્સ સમજાવી દઉં. હો ને, હજુ તો વેચાણ માલ પરત કેટલું આપ્યું છે? તો કે સર 16,000 રૂપિયા. હા, તો 16,000 રૂપિયામાં 2,000 પ્લસ થશે. અને વેચેલો માલ દેવાદારો પાસેથી આપણને પાછો મળ્યો. જ્યારે માલ વેચ્યો હશે ત્યારે આપણા દેવાદારો વધ્યા હશે, તો માલ પાછો આવે તો આપણા દેવાદારો ઘટે. અને એવી ખબર ન પડે તો મેથેમેટિક્સનો નિયમ જુઓ. અહીંયા ઉધાર બાજુ એન્ટ્રી પ્લસ કરી અને બીજી અસર આપણે અહીંયા દેવાદારોમાં જ થાય છે, તો આ પ્લસ થાય તો આ ફરજિયાત શું થતા હશે? માઇનસ જ થતા હશે. આપણે વાત ગયા દાખલામાં જ કરી હતી. બંને અસર એક જ બાજુના ખાતાને થતી હોય તો હંમેશની માટે ઓલવેઝ નોટ નોન વેજ એક એન્ટ્રી પ્લસ થાય અને બીજી એન્ટ્રી માઇનસ થાય. અને જો બંને બાજુનું એક એક ખાતું હોય તો કાં તો બંને પ્લસ થાય કાં તો બંને માઇનસ થાય. સિમ્પલ. તો મેથેમેટિક્સ છે. તો અહીંયા આપણે માઇનસ કરીશું અને અહીંયા પ્લસ કરીશું. હા, તો આની અસર આપણે આપી જ દેવી છે. 2,000 રૂપિયાનું વેચાણ પરત નોંધવાનું રહી ગયું, મતલબ વેચાણ પરતમાં પ્લસ. અહીંયા હું વેચાણની જગ્યા બનાવી નાખું. જ્યારે આવશે ત્યારે લખીશું માઇનસ વેચાણ પરત. હવે કેટલું આપ્યું છે? તો કે સર તમે તો જોયું તું 16,000 રૂપિયા. હું ભૂલી જઉં છું. હો ને, એટલે 16,000 પ્લસ 2,000 નહીં નોંધેલ, એટલે વેચાણ પરત આપણું કેટલું થશે? તો કે સર 18,000 રૂપિયા. અહીંયા 2,000 રૂપિયા મેં શેમાં પ્લસ કર્યા? વેચાણમાં પ્લસ કર્યા? તો કે સર ના, વેચાણ પરતમાં પ્લસ કર્યા. અને 2,000 ની બીજી એન્ટ્રી દેવાદારોમાંથી માઇનસ થશે. અહીંયા દેવાદારો મતલબ જે આપણને કાચા સળિયામાં ગ્રાહકો આપ્યા તે મેં વાત કરી હતી. દેવાદાર લેણદારોના 3 નામ આપશે. કાં તો લેણું દેવું કહેશે, કાં તો ગ્રાહકો અને વેપારીઓ કહેશે, અને કાં તો પછી વ્યક્તિઓના ખાતા કહેશે. પણ આપણે તો અહીંયા નામ ફેરવીને લખી નાખીશું. હંમેશા શક્ય બને ત્યાં સુધી દેવાદારો અને લેણદારો શબ્દ લખવાનો જ આગ્રહ રાખીશું. કેટલાના દેવાદારો હતા? તો કે સર 25,000 રૂપિયાના. માઇનસ નહીં નોંધે. હા, પણ શું? તો કે સર વેચાણ પરત કેટલા રૂપિયાનું? તો કે સર 2,000 રૂપિયાનું. એટલે કેટલા થઈ જશે? તો કે સર 23,000 રૂપિયા. કમ્પ્લીટ. 2,000 રૂપિયાનું વેચાણ પરત નોંધવાનું રહી ગયું હતું, તો વેચાણ પરતમાં પ્લસ અને દેવાદારોમાંથી માઇનસ. ખબર ન પડે તો મેથેમેટિક્સ જોવાનું. વેચાણ પરત નોંધવાનું રહી ગયું એટલે વેચાણ પરતમાં પ્લસ થાય તો દેવાદારોમાં માઇનસ થાય, એટલે પ્લસ ને માઇનસ, મતલબ આ બેલેન્સ આપણું કેવું રહ્યું? સરખું ને સરખું રહેશે. હા, અને બીજી વાત, અહીંયા 2,000 રૂપિયા આપણે વેચાણ પરતમાં પ્લસ કર્યા અને પછી વેચાણ પરત જે 16,000 હતું એ 18,000 લખ્યું. એના બદલે કોઈ વિદ્યાર્થી એવી રીતે એન્ટ્રી લખે કે વેચાણ પરત લખે 16,000 પછી માઇનસ નહીં નોંધેલ વેચાણ પરત માઇનસ 2,000, તો પણ ચાલે. ટૂંકમાં કુલ વેચાણમાંથી કેટલા રૂપિયાની એન્ટ્રી બાદ થવી જોઈએ? 18,000 ની બાદ થવી પડે. પહેલા 16,000 લખે વેચાણ પરતના, પછી નહીં નોંધેલ વેચાણ પરતના 2,000 માઇનસ કરે તો પણ ચાલે. હા, દેવાદારોમાં બીજી એન્ટ્રી શું થશે? માઇનસ. ચલો, હવે આપણે એની સાથે કયો હવાલો જોવાનો હતો? તો કે સર ત્રીજા નંબરનો. ₹10,000 નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર કો તો પણ ભલે, લિક્વિડેટર કો તો પણ ભલે, તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. મતલબ પહેલું કો તોય ભલે, છેલ્લું કો તોય ભલે, 50% રકમ આપણને મળશે. હજુ મળી નથી, મળશે એવા આપણને મેસેજ મળ્યા છે. અને પછી આપણને હવાલો આપ્યો છે પાછો, કાલ ખાતાના 5% રાખો. હવે જો આપણો કોઈ પણ દેવાદાર નાદાર જાહેર થાય તો એની પાસેથી જેટલું ડિવિડન્ડ મળવાનું છે તે કન્ફર્મ છે. તો પછી બાકીના પૈસા એ આપણી ઘાલખાત કહેવાય. અહીંયા કેટલા રૂપિયાનો દેવાદાર નાદાર જાહેર થયો? તો કે સર 10,000 રૂપિયાનો. એની પાસેથી કેટલા ટકા રકમ મળવાની છે? તો કે 50%. મતલબ 5,000 રૂપિયા આપણને તેની પાસેથી હવે મળશે. હજુ મળ્યા નથી
ભવિષ્યમાં મળશે પણ કન્ફર્મ છે કે 5% મળશે જ. અને બાકીના જે 5,000 રૂપિયા છે એ આપણા ડૂબશે, મતલબ એ આપણી ઘાલખાદ કહેવાય. હા, તો ઘાલખાદની આપણે એન્ટ્રી કરી નાખીએ, દેવાદારોમાંથી માઇનસ. તો અહીંયા લખો માઇનસ ઘાલખાદ. કેટલી? તો કે સર તમે તો ગણી. હા, પણ કેટલી? તો કે સર 5,000 રૂપિયા. આ 23 માંથી 5 બાદ કરો તો કેટલા વધે? તો કે સર 18,000 રૂપિયા. હો, આ ઇનર કોલમ આપણે કેમ રાખ્યા? તો કે સર ઘાલખાદ અનામત ગણવા માટે. તો માઇનસ ઘાલખાદ અનામત. કેટલા ટકા ગણવાની છે? તો 5%. તો અહીંયા ઓફલાઈનના વિદ્યાર્થીને હું વર્ષોથી ભણાવું છું, મને ખબર છે લગભગ વિદ્યાર્થીનો જવાબ 99% વિદ્યાર્થીનો જવાબ, અરે 99.99% વિદ્યાર્થીનો જવાબ અહીંયા 900 રૂપિયા જ હશે. પણ અહીંયા 900 રૂપિયા કેવા છે? ખોટા છે. તો કે સર કેવી રીતે? કારણ કે જે આપણો 10,000 નો દેવાદાર નાદા જાહેર થયો હતો એની પાસેથી જે રકમ નથી મળવાની એ 5,000 અહીંયા બાદ કર્યા. તો જે રકમ આપણને નાદાર દેવાદારના રિસીવર પાસેથી મળવાની છે એના 5,000 રૂપિયા આમાં સમાયેલા છે. અને રિસીવરે આપણને ગેરંટી આપી છે 50% ડિવિડન્ડની. પછી હવે એમાં કોઈ જ શક કરવાની જરૂર નથી. એ રકમ 100% પૂરેપૂરી મળવાની જ છે અને એને સદ્ધર લેણું કહેવાય. એટલે રિસીવર પાસેથી જે રકમ મળવાની છે એને 100% સદ્ધર લેણું કહેવાય. અને એના ઉપર ઘાલખાદ અનામત કે દેવાદાર વટાવ અનામતની જોગવાઈ થાય નહીં. એટલે 18,000 માંથી નાદાર દેવાદાર પાસેથી જે રકમ મળવાની છે એ આપણું સદ્ધર લેણું કહેવાય. આ 5,000 રૂપિયા જે છે એ આપણું સદ્ધર લેણું છે. અને સદ્ધર લેણા ઉપર ઘાલખાદ અનામત કે દેવાદાર વટાવ અનામત રાખવાની જરૂર પડે નહીં. તો એ 5,000 રૂપિયા સદ્ધર લેણું બાદ કરીને બાકીની રકમ ઉપર જ ઘાલખાદ અનામતની જોગવાઈ થશે. તો 18,000 માંથી 5,000 બાદ કરો એટલે 13,000 અને 13,000 ના 5% 650 રૂપિયા. એ બધા વિદ્યાર્થીઓને ન આવડે તો કઈ નહીં, પણ શિક્ષકોને તો આવડતું જોઈએ હો ને. એટલે અહીંયા આવશે 17,350 રૂપિયા. ચલો, અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓને અને અમુક કેસની અંદર શિક્ષકોને પણ ઘાલખાદ અનામતની રકમ અને દેવાદાર વટાવની રકમ શોધતા પહેલા સદ્ધર લેણું બાદ કરવાનું રહી જાય છે. તો પછી અહીંયા હું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરીકે નોંધ લખાઈ દઉં હો ને. આ વેપાર ખાતાની નીચે તમારે જે જગ્યાએ લખવી હોય ત્યાં લખજો. આ એક્ઝામમાં લખવાની જરૂર નથી પણ યાદ હોવું જરૂરી છે, એટલે અહીંયા હું લખું છું હો ને. જો કોઈ દેવાદાર નાદાર જાહેર થયેલ હોય તો હા પણ શું? તો કે દેવાદારો પર ઘાલખાદ અનામત બ્રેકેટમાં કે દેવાદાર વટાવ અનામત ગણતી વખતે નાદાર દેવાદાર પાસેથી, અહીંયા નાદાર દેવાદાર પાસેથી મતલબ દેવાદારના રિસીવર પાસેથી હો ને, મળવાનું. હા પણ મળવાનું કેવું? તો કે સદ્ધર. હા પણ સદ્ધર શું? તો કે લેણું બાદ કરી બાકીની રકમ પર જ ગણાયો. અને આ નોંધ શું લખી છે એ જો તમને ખબર ન પડે તો તમારે કયા નંબરનો ક્વેશ્ચન જોવાનો? તો કે સર ક્વેશ્ચન નંબર 7. અને તો પણ જો ખબર ન પડે તો પછી તમારે મને કોલ કરવાનો કે સર કયા નંબર ઉપર? તો કે 9825167694. ખાલી કહું છું, કોલ ન કરતા પણ મેસેજ કરજો
અથવા તો વોટ્સએપ કરજો, એટલે હું તમને જવાબ આપી દઈશ. ક્યારે પણ આ નોંધ વાંચવાની, એમાં પણ ખબર ન પડે તો ક્વેશ્ચન નંબર 7 મતલબ આ જે ક્વેશ્ચન સોલ્વ કરી છે એ જોવાનો, તો પણ ખબર ન પડે તો આ નંબર ઉપર મેસેજ કરશો એટલે હું તમને શીખડાવી દઈશ. હા ને. બીજું કે જો આ જ દાખલામાં આપણને એવું કહ્યું હોત કે દેવાદાર પર 5% ઘાલખાત અનામત અને 1% દેવાદાર વટાવ અનામત રાખો, તો પછી ઘાલખાત અનામત 650 આવી, તો દેવાદાર વટાવ અનામત કેટલી આવે ઈ તમે મને કોમેન્ટમાં લખીને કહેજો. કે જો અહીંયા દેવાદારો પર 1% દેવાદાર વટાવ અનામત રાખવાની હોત તો તેની રકમ કેટલી આવત, ઈ તમારે મને કોમેન્ટમાં લખીને કહેવાનું છે. એનો જવાબ હું તમને કોમેન્ટમાં આપીશ. ઘાલખાત ને ઘાલખાત અનામત એની બીજી એન્ટ્રી ક્યાં થશે તો કે સર ઘાલખાતના ફોર્મેટમાં. હવે ઘાલખાતનું 4 એન્ટ્રીનો ફોર્મેટ બનાવી દઈએ અને જે કિંમત ન આપી હોય ત્યાં ડેશ કરીએ તો પણ ચાલે, અથવા તો જે એન્ટ્રી આવતી હોય એ પૂરતું ફોર્મેટ બનાવીએ તો ચાલે. તો કાચા સર એમાં જુઓ તો ઘાલખાત કે ઘાલખાત અનામત એવું કશું આપ્યું છે તો કે સર ના, તો ખાલી 2 એન્ટ્રી પૂરતું જ હું ફોર્મેટ બનાવું છું. હો ને, ઘાલખાત હવાલો પ્લસ ઘાલખાત અનામત હવાલો. કાચા સર એન્ટ્રી છે નહીં. કેટલી ઘાલખાત બાદ કરી? ઘાલખાતના 5000 અને ઘાલખાત અનામતના 650. તો અહીં ઘાલખાતના લખો 5000 અને ઘાલખાત અનામતના લખો 650. તો આઉટર કોલમમાં કેટલા જશે તો કે સર 5650 રૂપિયા. ચલો કમ્પ્લીટ. હજુ તો કયો હોલો બાકી રહ્યો તો ફક્ત એક જ, ચોથા નંબરનો બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો બેંક ઓવરડ્રાફ્ટ કેટલા રૂપિયાનો આપ્યો છે જો તો કે જો બેંક ખાતું અને રોકડ ખાતું એમાં ઉધાર બાજુની રોકડ શિલ્લક કહેવાય, જમા બાજુની જે રકમ આપી છે આપણને બેંક ખાતાની બાકી એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. એ આપણું દેવું છે. પાકા સરળમાં મૂડી દેવા બાજુ લખો બેંક ઓવરડ્રાફ્ટ. કેટલો તો કે સર 3000 રૂપિયા પ્લસ ચૂકવાનું બાકી વ્યાજ 10%, એટલે 3000 ના 10% 300, એટલે આઉટરમાં જશે 3000 ને 300. હવે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન થતો હોય કે સર આ લોનના વ્યાજની જેમ અલગ એન્ટ્રી તમે કેમ ન બતાવી, તો એનો જવાબ એ છે કે સામાન્ય રીતે કોઈ પણ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ડાયરેક્ટ આપણા ખાતામાં જ પ્લસ કરી દે, મતલબ બેંક ઓવરડ્રાફ્ટમાં જ પ્લસ કરી દે, એટલે મેં અહીંયા પ્લસ કરીને એન્ટ્રી બતાવી છે. હો ને. અને 300 રૂપિયા ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ આપણો ખર્ચ છે. નફાંકસાન ખાતાની ઉધાર બાજુ શું લખશો તો કે સર બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ કેટલા રૂપિયા તો કે સર 300 રૂપિયા. ચલો દેખીતા હવાલા બધા પૂરા થઈ ગયા. હો ને. આખો સ્ટોક આવી ગયો, ઘસારાનો આવી ગયો, નાદાર જાહેર થયો, ઘાલખાત અનામત આવી ગઈ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ આવી ગયું, વેચાણ નોંધોનું રહી ગયું, તો એની વાત થઈ ગઈ. હવે વાત કરીએ આપણે ગુપ્ત હવાલાની, હિડન એડજસ્ટમેન્ટની. તો ઉપરથી જો જોતા આપણે આવીએ તો આ માલ સ્ટોક 1416 મતલબ શરૂઆતનો સ્ટોક છે એવું કહેવા માંગે છે, એનો કોઈ છુપો હવાલો થશે નહીં. પછી અગાઉથી ચૂકવેલ કમિશન ને એ નહીં. લોન વ્યાજ તો ક્યાંક લોન આપેલી છે તો કે સર ક્યાં છે તો આ મનની લોન છે. હો ને. જો કે એ હવાલો છુપાનો પણ છુપો છે એવું કહી શકાય, પરંતુ કઈ વાંધો નહીં, આપણે બાકીની એન્ટ્રી લખતી વખતે પણ એ ધ્યાનમાં આવી જા. હવે મનની લોનની જમા બાકી આપી છે 10,000 રૂપિયા, તો 10,000 રૂપિયાની મન પાસેથી લીધેલી લોન છે એ તો આપણું દેવું કહેવાય. પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ લખો મનની લોન. ₹10,000. હવે જો મન ભાગીદાર ન હોત તો આપણે આ લોન ઉપર વ્યાજ ગણત નહીં, કારણ કે વ્યાજના દરની સ્પષ્ટતા ન હોય તો વ્યાજનો દર ધારી શકાય નહીં. પરંતુ 1932ના ભાગીદારી ધારા પ્રમાણે જો કોઈ ભાગીદાર પાસેથી પેઢીએ લોન લીધી હોય તો તેના પર મિનિમમ 6% ઇન્ટરેસ્ટ આપવું જોઈએ.
મતલબ 6% વ્યાજ ચૂકવવું જોઈએ. તો મન ભાગીદાર છે તો એના પર આપણે 6% વ્યાજનો હવાલો કરીશું. તો 10,000ની લોનની તારીખ નથી આપી, મતલબ જૂની છે, મતલબ 12 મહિનાનું વ્યાજ ગણાય છે. તો 10,000ના 6% 600, એટલે 600 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું. એમાંથી કાચા સળિયામાં જુઓ તો કેટલું વ્યાજ આપ્યું છે લોનનું વ્યાજ? કે 400 રૂપિયા. મતલબ શું થયો? 600 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું, એમાંથી 400 રૂપિયા ચૂકવ્યું છે, મતલબ 200 રૂપિયા ચૂકવવાનું બાકી છે. લખો નફાંશાંક ખાતાની ઉધાર બાજુ લોન પર વ્યાજ જે ચૂકવ્યું તે 400 રૂપિયા પ્લસ ચૂકવવાનું બાકી કેટલું? 200 રૂપિયા. એટલે આઉટર કોલમમાં 600 રૂપિયા. જે 600 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું એ 600 રૂપિયા આપણો વ્યાજનો ખર્ચ બન્યો, અને એમાંથી 200 રૂપિયા ચૂકવવાનું બાકી છે, એ આપણું દેવું કહેવાય. ચૂકવવાનું બાકી. હા પણ શું? તો કે લોન પર વ્યાજ. કેટલા રૂપિયા? તો કે 200 રૂપિયા. એવી ખબર ન પડે તો મેથેમેટિક જુઓ. એક એન્ટ્રી અહીંયા નફાંશાંક ખાતામાં ઉધાર બાજુ પ્લસ કરી, કોઈ પણ એન્ટ્રી પ્લસ કરો તો બીજી એન્ટ્રી વિરુદ્ધ બાજુ. તો ઉધારની વિરુદ્ધ જમા, અને પાકા સળિયામાં જમા બાકીઓ ક્યાં આવે? તો કે સર મૂડી દેવા બાજુ. ચલો એ છુપ્પો હોલો થઈ ગયો હો ને. પછી વાત કરીએ તો 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ 30,000 રૂપિયા ઉધાર બાકી છે, અને સરકારી જામીનગીરીમાં રોકાણ એ આપણું રોકાણ છે. કોઈ પણ રોકાણ હોય મિલકત લેણા બાજુ. 8%ની સરકારી જામીનગીરી માં રોકાણ, મતલબ ગવર્મેન્ટ સિક્યુરિટીમાં રોકાણ 30,000 રૂપિયા. હજુ અહીંયા પણ આપણને તારીખ નથી આપી, તો 12 મહિનાનું વ્યાજ ગણાય. તો 30,000ના 8%, મતલબ 2,400 રૂપિયા. હવે 2,400 રૂપિયા વ્યાજ મળવું જોઈતું હતું આ રોકાણ ઉપર. એમાં જુઓ તો ક્યાંય જમા બાજુ આપણને રોકાણોનું વ્યાજ આપ્યું છે? આ લોનનું વ્યાજ એ તો મનની લોનનું વ્યાજ હતું, વાત થઈ ગઈ. તો કે સર ના. તો એનો મતલબ શું થયો? બધું વ્યાજ મળવાનું બાકી છે. તો બે એન્ટ્રી સરકારી જામીનગીરીના રોકાણોનું વ્યાજ આપણી આવક છે, એટલે આવક વાળું ખાતું જમા થશે. અને બીજું મળવાનું બાકી વ્યાજ, ચઢેલ વ્યાજ, અક્રુડ ઇન્ટરેસ્ટ એ આપણું માટે લેણું છે. બીજી એન્ટ્રી પાકા સળિયામાં મિલકત લેણા બાજુ. લખો નફાંશાંક ખાતાની જમા બાજુ સરકારી જામીનગીરીના રોકાણોનું વ્યાજ કેટલા રૂપિયા? તો કે સર 2,400 રૂપિયા. અને એની બીજી એન્ટ્રી પાકા સળિયામાં મિલકત લેણા બાજુ. અહીંયા લખાય છે મળવાનું બાકી. હા પણ શું? સરકારી જામીનગીરીના રોકાણોનું વ્યાજ. રોકાણોનું વ્યાજ આ વ્યક્તિ ખાતું કહેવાય. અહીંયા મળવાનું બાકી છે 2,400 રૂપિયા. ચલો કમ્પ્લીટ. નફાંશાંક ખાતે જમા, અને બીજું ખાતું ઉધાર થયું એ મિલકત લેણા બાજુ લખ્યું. મળવાનું બાકી સરકારી જામીનગીરીનું વ્યાજ. હવે કાચા સળિયામાં બંને બાજુનો સરવાળો તો સરખો આપ્યો છે, એટલે ઉપલક ખાતાનો ગુપ્ત હવાલો નથી. હવે આપણે બાકીની એન્ટ્રી લખી નાખીએ એટલે આપણો દાખલો પૂરો. હવે હું જરાક પેનનો કલર બદલી નાખું અને તમને ખબર પડે આ પાસેથી બાકીની એન્ટ્રી કરી તે. ચલો ઉપરથી જોતા આવીએ તો મૂડી અને ઉપાડ, મન અને મોહન. હા, તો જમા બાજુની મૂડી હોય અને ઉધાર બાજુનો ઉપાડ હોય, અને ચાલુ ખાતા છે એટલે ચાલુ ખાતામાં આ મનની ઉધાર બાકી આપી છે અને મોહનની જમા બાકી આપી છે. તો ચાલુ ખાતા જ્યારે આપ્યા હોય ત્યારે ચાલુ ખાતામાં તો ચાલુ ખાતાની બાકી લખાય છે. તો કે સર મૂડી ખાતાની બાકી, એ મૂડી ખાતાની બાકી ડાયરેક્ટ જ આપણે મૂડી દેવા બાજુ લખી નાખીશું. લખો ભાગીદારોની મૂડી. મન અને મોહન. મનના 2,80,000 અને મોહનના 2,20,000. તો સરવાળો થશે 5 લાખ રૂપિયા. એકદમ સહેલો સરળ, તરત જોઈ શકાય એવું.
એટલે જ્યારે ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યાં મૂડી ખાતાની બાકી ત્યાં લખાય છે અને ચાલુ ખાતામાં ચાલુ ખાતાની બાકી લખાય. પણ ચાલુ ખાતાની બાકી ગમે તે હોઈ શકે. બંને ભાગીદારની જમા પણ હોઈ શકે, બંને ભાગીદારની ઉધાર પણ હોઈ શકે, એક ભાગીદારની જમા અને એક ભાગીદારની ઉધાર પણ હોઈ શકે. આ દાખલાની વાત કરીએ તો અહીંયા જો મનનું ચાલુ ખાતું ઉધાર બાજુ આપ્યું છે 8,000 નું અને મોહનનું ચાલુ ખાતું 12,000. એટલે 8,000 ને 12,000 ચાલુ ખાતામાં શરૂઆતની બાકી. મનના ખાનામાં ઉધાર બાજુ 8,000 એટલે અહીંયા લખો 8,000 અને મોહનના ખાતામાં જમા બાજુ 12,000 તો મોહનના ખાતામાં જમા બાજુ 12,000. વર્ષની શરૂઆતની તારીખ 1/4/2016. અહીંયા લખી નાખો બાકી આગળ લાવ્યા. અહીંયા ડેશ થઈ જશે. અહીંયા પણ લખાય છે 1/4/2016 બાકી આગળ લાવ્યા અને અહીંયા ડેશ થઈ જશે. કમ્પ્લીટ. જ્યારે ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યારે બાકી આગળ લાવ્યા તરીકે ચાલુ ખાતાની બાકી લખાય અને મૂડી ખાતાની બાકી ડાયરેક્ટ આપણે મૂડી દેવા બાજુ લખી નાખીશું. બાકી બીજો કોઈ જ ફેરફાર નહીં. બાકીની જે એન્ટ્રી આપણે મૂડી ખાતામાં કરતા હતા એ બધી જ એન્ટ્રી ચાલુ ખાતામાં તેવી જ રીતે થાય. ચલો, તેમ છતાં 2-3 દાખલામાં આવશે ચાલુ ખાતા એટલે આવડી જશે હો ને. હવે આપણે કેટલે પહોંચ્યા હતા? ચાલુ ખાતાની બાકી લખી નાખી, મૂડી ખાતાની બાકી લખી નાખી, ઉપાડ મન અને મોહનનો 3,000 ને 4,500. એ વર્ષને અંતે ઉપાડનું ખાતું બંધ કરીને ચાલુ ખાતે લાવી આવીશું. પણ વર્ષની અંતે એટલે 31/3/2017 અહીંયા લખો ઉપાડ ખાતે કેટલા રૂપિયા? તો કે સર મનનો 3,000 અને મોહનનો 4,500. કમ્પ્લીટ. ચાલો, ત્યારબાદ ખરીદી વેચાણ, ઉધાર બાજુની ખરીદી જમા બાજુનું વેચાણ 80,000 ને 1,20,000. તો ખરીદી લખો 80,000. ખરીદી અહીંયા 80,000 અને પરતની જગ્યા બનાવી રાખી તો રાખો માઇનસ ખરીદ પરત. જ્યારે આવશે ત્યાં મૂકી દઈશું. વેચાણની વાત કરીએ તો 1,20,000 અને એનું પરત તો લખી નાખેલું છે તો 18,000 બાદ કરો એટલે 1,20,000 માં 18,000 બાદ કરશો એટલે થશે 1,02,000. ચાલો, ખરીદી વેચાણ પછી શેની એન્ટ્રી છે? જાહેરાત ખર્ચ 7,000 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ કેટલો? તો કે સર 7,000. ચલો, ત્યારબાદ જાવક માલ ગાડા ભાડું 850. આવક માલ ગાડા ભાડું તો વેપાર ખાતે. જાવક માલ ગાડા ભાડું છે એટલે નફા નુકસાન ખાતે. જાવક માલ ગાડા ભાડું હા પણ કેટલું? તો કે સર 850. ચલો, ત્યારબાદ યંત્રો આવી ગયા. ઓફિસના યંત્રો ખરીદી વધારો પ્લસ થઈ ગયું. મકાન આવી ગયું. ઓફિસ પગાર નફા નુકસાન ખાતે 15,000. ઓફિસ પગાર આ પણ કેટલો? તો કે સર 15,000 રૂપિયા. ચલો, ત્યારબાદ ગ્રાહકો વેપારીઓ મતલબ આ દેવાદારો અને લેણદારો. દેવાદારો લખી નાખ્યા, લેણદારો બાકી 35,000 રૂપિયા. પાકા સરળમાં મૂડી દેવા બાજુ લેણદારો હા પણ કેટલા? તો કે સર 35,000 રૂપિયા. ચલો, પછી વાત કરીએ તો માલ પરત ઉધાર બાજુનું વેચાણ પરત લખાઈ ગયું. જમા બાજુનું માલ પરત 14,000 રૂપિયા એ ખરીદ પરત છે એટલે આમાંથી 14,000 બાદ કરો એટલે 70 ને 70 માંથી બીજા 4 મતલબ કે 66,000 આવશે. ચલો, ત્યારબાદ તોલાય ખરીદીનો ખર્ચ છે. માલ તોલવાનો વેપાર ખાતે આવશે. તોલાઈ હા પણ કેટલા રૂપિયા? તો કે સર 450 રૂપિયા. મનની લોન આવી ગઈ, એનો વ્યાજનો હવાલો પણ કરી નાખ્યો. કસ્ટમ ડ્યુટી 1,300. કસ્ટમ ડ્યુટી 1,300. માલ ઇમ્પોર્ટ કરવાનો ખર્ચ છે વિદેશમાંથી. માલ સ્ટોક 42,000 રૂપિયા મતલબ શરૂઆતનો સ્ટોક.
શરૂઆતનો સ્ટોક આ પણ કેટલો? તો કે સર 42,000 રૂપિયા. ચલો ત્યારબાદ વેપાર ખર્ચ. વેપાર ખર્ચ એટલે વેપાર ખાતે તેવું નહીં. વેપાર ખર્ચ મતલબ વહીવટી ખર્ચ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ, નફા ખાતાની ઉધાર બાજુ 1,300. વેપાર ખર્ચ 1,300. ચલો ત્યારબાદ ચૂકવણી બાકી મજૂરી અને મજૂરી. હા તો ઉધાર બાજુની મજૂરી હોય અને જમા બાજુની 2,600 રૂપિયા ચૂકવણી બાકી મજૂરી હોય. હવે કાચા સરયામાં ચૂકવણી બાકી મજૂરી આપી છે એનો મતલબ એવો થયો ચૂકવણી બાકી મજૂરીનો હવાલો એમને કરી નાખ્યો હોય છે. તો કે સર ચૂકવણી બાકી મજૂરીનો એમને હવાલો જે કર્યો હોય છે કાચું સરયું તૈયાર કર્યા પહેલા ત્યારે શું કર્યું હોય છે? મજૂરી ખાતે ઉધાર તે ચૂકવણી બાકી મજૂરી ખાતે જમા. તો તમે વિચારો કે 2,600 રૂપિયા ચૂકવણી બાકી મજૂરી છે એ મજૂરી ખાતે ઉધાર થયા હોય તો આ મજૂરી 750 કુલ હોય જ ના શકે. મતલબ આ ચૂકવણી બાકી મજૂરી કતાય આ મજૂરીની રકમ કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. જૂની ટેક્સ્ટમાં પણ આ દાખલો આપેલો હતો સેમ આવી જ રીતે. બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયું સેમ આવી જ રીતે. અને નવી ટેક્સ્ટમાં પણ સેમ એવી જ રીતે આપ્યું. તેમ છતાંય આપણે આ લેખકની સામે જો કોર્ટમાં જઈએ તો આપણે ના જીતીએ, લેખક જ જીતી જાય. તો કે સાહેબ એવું કેમ? કારણ કે એમના વકીલ કોર્ટમાં આવે અને વકીલ પછી આપણને એવી અપીલ કરે કે 2,700 રૂપિયા જે મજૂરી ચૂકવવાની બાકી છે ને એ આ 1 વર્ષ નથી, પાછલા વર્ષની પણ બાકી છે. હવે તમે વિચારો મિત્રો કે ચૂકવવાની બાકી મજૂરી છેલ્લા 2-3 વર્ષથી બાકી હોય તેવું બને નહીં. કશો વાંધો નહીં, અહીંયા આપણે વધારે મગજ નથી ચલાવતા. આપણે પણ આપણું મગજ લેખક જેવું જ કરી નાખીએ છીએ. આ 750 ની સિંગલ એન્ટ્રી વેપાર ખાતાની ઉધાર બાજુ અને 2,600 રૂપિયાની સિંગલ એન્ટ્રી પાકા સરયામાં મૂડી દેવા બાજુ લખો. મેરા દેશ મહાન. મજૂરી 750 રૂપિયા અને ચૂકવવાની બાકી મજૂરી મૂડી દેવા બાજુ. ચૂકવવાની બાકી મજૂરી 2,600 રૂપિયા. લેખકને આ રકમ લખવામાં ભૂલ જ થયેલી છે પણ ચાલશે હવે હો ને. ચલો અગાઉથી ચૂકેલ કમિશન ઉધાર બાકી 350 આપણું લેણું કહેવાય. અગાઉથી ચૂકેલ કમિશન કેટલા રૂપિયા? તો કે સર 350 રૂપિયા ફક્ત. ચલો ત્યારબાદ બેંક ખાતું અને રોકડ ખાતું. જમા બાજુનું બેંક ખાતું બેંક ઓવરડ્રાફ્ટ, ઉધાર બાજુનું રોકડ ખાતું મતલબ રોકડ શિલ્લક 20,700. બેંક ઓવરડ્રાફ્ટની એન્ટ્રી થઈ ગઈ છે, રોકડ શિલ્લકની બાકી છે. રોકડ શિલ્લક હા પણ કેટલી? તો કે સર 20,700 રૂપિયા. અહીંયા જગ્યા નહીં તો ઉપર લખજો હો ને. પછી લોન પર વ્યાજ આવી ગયું, 8% સરકારી જામીનગીરી રોકાણ આવી ગયું, ચાલુ ખાતા આવી ગયા, સરવાળો સરખો આપ્યો છે એટલે ઉપલબ્ધ ખાતું નહીં આવે, કરો સરવાળા. ચલો જમા બાજુ 1, 2 + 80 અને ઉધાર બાજુ રકમ ઓછી છે એટલે જમા બાજુ જ ઉધાર થશે. 1,02,000 + 80,000 મતલબ 1,82,000. અહીંયા લખો 1,82,000 રૂપિયા. એ 1,82,000 ને અહીંયા લાવો. આ 1,82,000 રૂપિયા. એમાંથી ઉપરની રકમ બાદ કરો. મારે પણ કેલ્સીની જરૂર પડશે. આ 1,82,000 માઇનસ 42 ને 66 એટલે 1,08. આ 1,08,000 માઇનસ આ થશે 1,750. 1,750 માઇનસ ખાલી 750 એટલે 71,500. અહીંયા લખો 71,500. આને કઈ બાકી કહેવાય? વેપાર ખાતાની જમા બાકી. એને શું નામ આપશો? તો કે સર કાચો નફો. અને બેલેન્સિંગ ફિગર મતલબ ક્વેશ્ચન માર્ક 71,500 ને અહીંયા ટ્રાન્સફર કરો. કાચો નફો અહીંયા સાથે સાથે ક્વેશ્ચન માર્ક નહીં આવે હો ને. કેટલો? તો કે સર 71,500. હવે 71,500 + 2,500 એટલે થશે 73,900. અને આ બાજુ રકમ વધારે કદાચ થઈ શકે હો.
તો હું સરવાળો પહેલા ડેબિટ સાઈડનો ઉધાર બાજુનો કરી જ નાખું. તો 25 ને 19 મતલબ 44,000. પછી આ 5,950 5,950 પ્લસ 7,600 પ્લસ 15,800 ને 15,850 પ્લસ 1,300 એટલે એ થાય છે 74,700. એટલે ઉધાર બાજુ વધારે થાય છે, ખોટ આવે છે, દુઃખની વાત કહેવાય, પણ ચાલશે હો ને. ધંધો લઈને બેસીએ તો ક્યારેક નુકસાન પણ આવે, પણ દર વર્ષે કઈ નુકસાન ન આવે. ચલો એમાંથી બાદ કરો માઇનસ 73,900. આ 73,900 એટલે આપણને મળ્યા 800 રૂપિયા. આને કઈ બાકી કહેવાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. એને શું નામ આપશો? તો કે સર ચોખ્ખી ખોટ. અને આ ખૂટતી રકમ મૂકી ક્વેશ્ચન માર્ક, અને ખોટ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ટ્રાન્સફર થશે. અહીંયા લખો તો શું? ચોખ્ખી ખોટ. કેટલા રૂપિયા? તો કે 800. હવે 800 ની અંદર કઈ ના પ્લસ કરો તો કેટલા થાય? તો કે 800. એ 800 રૂપિયા અહીંયા લખો. અને 800 માંથી કઈ ના બાદ કરો તો કેટલા વધે? એ તો કેલ્સી વગર ખબર પડી જાય. 800. આને શું નામ આપશો? તો કે સર વહેંચણી. પાત્ર ખોટ કોની વચ્ચે વહેંચે છે? ભાગીદારો વચ્ચે, મન અને મોહન. હવે બંને ભાગીદારો કયા પ્રમાણના ફંક્શન વહેંચી લે છે? એની ઇન્સ્ટ્રક્શન કઈ આપી છે? હા, 1:1. જો કે ન આપી હોત તો પણ આપણે સરખે હિસ્સે ગણત 1932 ના ભાગીદારી ધારા પ્રમાણે. કઈ વાંધો નહીં, 400 રૂપિયા મનના, 400 રૂપિયા મોહનના. એની બીજી એન્ટ્રી અહીંયા ક્રોસ કરાવી દો. વહેંચણી પાત્ર ખોટ મનમાં 400 રૂપિયા અને મોહનમાં 400 રૂપિયા. હવે ચાલુ ખાતામાં ખાસ ધ્યાન રાખવાનું કે ચાલુ ખાતામાં ગમે તે બાકી આવી શકે, મતલબ ગમે તે બાજુનો સરવાળો વધારે હોઈ શકે. એટલે મૂડી ખાતાની જેમ પહેલા બંને કોલમનો જમા બાજુનો સરવાળો કરો, પછી ઉધાર બાજુ લખો અને પછી બાકી શોધશો, એવું અહીંયા ચાલશે નહીં. ચાલુ ખાતામાં 1 by 1 એક પછી એક કેસ લઈશું આપણે, હો ને, એટલે ભૂલ ન પડે. બીજું કાંઈ નહીં. ચલો મનની વાત કરીએ તો મનમાં ઉધાર બાજુ વધારે છે, કારણ કે જમા બાજુ કઈ રકમ છે જ નહીં, અને મોહનમાં જમા બાજુ વધારે છે. કશો વાંધો નહીં. ચલો 8 ને 3 11 ને 4 મતલબ 11,400. એ 11,400 ને અહીંયા લખો. એમાં ઉપર કોઈ રકમ છે જ નહીં, ડેશ છે, તો 11,400 માંથી ડેશ બાદ કરો તો આવશે 11,400. પછી મોહનની વાત કરીએ તો જમા બાજુનો સરવાળો 12,000. એ 12,000 અહીંયા લખો. અને 12,000 માંથી 4,900 એટલે 5 બાદ કરો એટલે 7,000. અને ઉપરના 100 એટલે 7,000 ને 100. અહીંયા વર્ષની અંતની તારીખમાં મતલબ 31/3. અહીંયા લખવામાં ભૂલ થઈ છે મારે, 1,400 9 અહીંયા 17 કરી નાખવાના છે, હો ને, અંતની તારીખ. કશો વાંધો નહીં. 3/2017. અને શું લખશો? તો કે સર બાકી આગળ લઈ ગયા. અહીંયા પણ સેમ 31/3/2017. અને અહીંયા શું લખશો? તો કે સર બાકી આગળ લઈ ગયા અને અહીંયા ડેશ. હવે જો આ મોહનની ચાલુ ખાતાની જમા બાકી આવી કહેવાય, અને જમા બાકી પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખાય. અને આ મનના ચાલુ ખાતાની ઉધાર બાકી આવી કહેવાય, અને ઉધાર બાકી પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ લખાય છે. તમને બી સેક્શનમાં પ્રશ્ન પણ પૂછી શકે કે ભાગીદારોના ચાલુ ખાતા પાકા સરવાળામાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી મિલકત લેણા બાજુ પર દર્શાવવામાં આવે છે. અહીંયા મોહનના ચાલુ ખાતાની જમા બાકી 7,100 એ અહીંયા લખી નાખો. મોહનનું ચાલુ ખાતું, મોહનનું ચાલુ ખાતું, અથવા તો મોહનના ચાલુ ખાતાની બાકી કેટલા રૂપિયા?
તો કે સર 7,100 રૂપિયા. અને મનના ચાલુ ખાતાની ઉધાર બાકી એ અહીંયા લખો. મનનું ચાલુ ખાતું કેટલા રૂપિયાની બાકી હતી? તો કે સર 11,400 રૂપિયા. 11,400 રૂપિયા. સરવાળા કરી નાખો. જો બંને બાજુનો સરવાળો સરખો આવે તો મેથેમેટિકલી મતલબ ગાણિતિક દ્રષ્ટિએ દાખલો સાચો ગણાય. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ ભૂલ પણ હોઈ શકે, પણ મેં જ ગણાયો છે, ક્યાંય ભૂલ થઈ જ નથી. હો ને, ચિંતા ન કરશો. આ 5,07,100 બરાબર બે રકમ એક સાથે લીધી. આ થશે 13,500. આ 13,500. પછી આ થશે 37,600. 37,600 એટલે 5,58,200. કોઈ કે ગુજરાતમાં કેટલી બસો છે? તો કે 5,58,200. બસો ક્યાં દોડે? તો કે સર રોડ ઉપર. રમકડાની બસ હોય તો ધાબા ઉપર પણ દોડી શકે. કરવાનો સરવાળો થઈ જવો જોઈએ. હો ને, ચલો આ 2,25 એકલા લઈ લો. હો ને, નહીં થાય મારાથી. 2,25 આ થઈ જશે. આ 2,01,000 પ્લસ 2,01,000 પ્લસ આ 80 એટલે 97,350. 97,350. પછી આ થશે 2,750. 2,750 અને પછી આ થશે તો કે સર આ 20 ને આ 31 ને 32,100. 32,100 એટલે 5,58,200. બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો. તો મળીએ છે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. કયા દાખલા સાથે? તો કે આપણા સ્ટડી મટીરિયલ્સના 8મા નંબરના દાખલા સાથે. અને ગણેલા દાખલાની પીડીએફ ની ફાઇલ પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. હો ને, આપણા કેસમાં ક્યારેય કરતા ક્યારેય સ્ક્રીનશોટ લેવાનો હોય નહીં. સ્ક્રીનશોટ કેમ લેવો પડે એ મને જ સમજાવતું નથી. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.